વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રકરણ નંબર 1માં આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણ પાર્ટ જોયેલા છે, ત્રણ ભાગ ટોટલ જોયેલા છે. જો ના જોયા હોય તો અગાઉ જોઈ લેવા. બરાબર, આગળના ભાગમાં શું સમજ્યા હતા તો કે સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું. બરાબર, જે લગભગ અડધો કલાક સુધીનો લેક્ચર ચાલ્યો હતો. બરાબર, તમે જો વ્યવસ્થિત જોયું હોય તો બધું આવડશે, કોઈ ડાઉટ છે નહીં. બરાબર, ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જણાવો તો હું અલગથી વિડીયો બનાવી દઈશ કે આ તમને ડાઉટ હતો તો એના માટે અલગથી વિડીયો. બરાબર, મોજ કરો. બરાબર, ચાલો ઓકે. જોવાનો છે પાર્ટ 4 ચોથો ભાગ. કેટલા પહોંચ્યા હતા આ બધું ભણી ગયા. બરાબર, ના ખબર પડે તો મને કોમેન્ટમાં કરી દેવા, હું સમજાવી દઈશ ફરી વખત. આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એકનો જ વિડીયો 2 થી 3 વખત જોઈ લેવાનો પછી કહેવાનું, કેમ કે 2 વખત જોવાથી ક્લિયર થઈ જતું હોય તો વાંધો આવે નહીં. બરાબર, આ જે પ્રશ્નો છે મેં શું કીધું હતું કે હું તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ, અથવા તો જ્યારે સ્વાધ્યાય આવે તો આના અલગથી વિડીયો નહીં આવે. બરાબર, આ જે પ્રશ્નો મૂક્યા છે એના અલગથી વિડીયો કોઈ આવશે નહીં. સ્વાધ્યાય અથવા તો પ્રકરણ પૂરું થાય ત્યારે અંતે આની પીડીએફો તમને મળી જશે ટેલિગ્રામ ચેનલની અંદર. તો ટેલિગ્રામ ચેનલ ક્યાંથી ઓપન કરવી, તો તમે કોઈ પણ વિડીયો જોતા હશો એની કોમેન્ટ ઓપન કરવાની. કોમેન્ટ કરવાની કહેતો નથી, ડાઉટ હોય તો કરવાની. તો કોમેન્ટ ઓપન કરશો એટલે પહેલી જે લિંક હશે એ ઓપન કરશો એટલે સીધું થઈ જતા રહેશો તમે ટેલિગ્રામમાં. એના માટે પહેલાં ટેલિગ્રામ ડાઉનલોડ કરવું જરૂરી છે. બરાબર, ચલો શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર અહીંયા પહોંચ્યા છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો એમાં શું છે કે ધોરણ 9માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. શું કહેવા માંગે છે કે ધોરણ 9માં તમે શીખી ગયા, શું શીખી ગયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું હોતું નથી. કોઈ એક તત્વ છે એના પરમાણુનું રૂપાંતર બીજા પરમાણુમાં થતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય છે. જે પરમાણુઓ છે મિશ્રણમાંથી શું થઈ જાય, અદૃશ્ય થઈ જાય છે, અથવા તો બહાર ગમે ત્યાં મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું હોતું નથી. બરાબર, અદૃશ્ય થઈ જાય અથવા તો બહાર ક્યાંય નીચે પડી જાય એવું બનતું નથી. બે વસ્તુની ભેગી કરો તો અદૃશ્ય થઈ જાય અથવા તો બીજી જગ્યાએ જતું એવું કંઈ બનતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધોને બનીને નવા પદાર્થો ઉત્પન્ન થાય છે. આપણે પહેલી પ્રવૃત્તિ જોઈ હતી. બરાબર, પહેલી હોય કે બીજી હોય ત્રીજી હોય બહુ હોય નથી, પણ એક હતું પાણી લીધું હતું, એની અંદર નાખ્યું લીંબુ. બરાબર, તો એક નવું મિશ્રણ ઊભું થયું. બરાબર, પાણી નહીં અને લીંબુ નહીં, બંને ભેગું એક નવું પદાર્થ ઉદ્ભવે છે એવું કહેવા માંગે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને 4માં અભ્યાસ કરશો. બરાબર, વધારે ડિટેલમાં ચર્ચા ક્યાં થવાની છે, પ્રકરણ 3 અને 4ની અંદર. અહીંયા જે માહિતી આપી છે બરાબર એ અહીંયા પૂરતી રાખીએ, અને વધારે માહિતી ક્યાં આવશે, પ્રકરણ 3 અને 4માં. આગળ જોઈએ, થોડું ઇરેઝ કરી નાખીએ. હવે આગળ આવે છે સંયોગીકરણ પ્રક્રિયા. શું નામ છે, સંયોગીકરણ પ્રક્રિયા. હવે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય કોને અને એમાં શું કરવાનું છે એ હવે આપણે જોઈએ. બરાબર, તો એમાં આપી છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ શું કરવાની છે તો કે એક બીકર કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કળી ચૂનાનો થોડો જથ્થો લેવાનો છે. એક બીકર લેવાનું, એની અંદર શું નાખશો, કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કળી ચૂનો એ નાખવાનો છે. પછી એમાં ધીરે ધીરે પાણી નાખો. જો પાણી નાખશો તો એની અંદરથી શું થશે, જેમ ગેસ ઉપર પાણી તમે ગરમ કરવા મૂક્યું હોય અને 100°C ઉપર તાપમાન જતું રહે અને પાણી કેવું ઉછળા થાય છે. બરાબર, એવું જ્યારે ચૂનાની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો ચૂનો નાખ્યો છે એની અંદર તમે પાણી નાખશો એટલે એવા પરપોટા થશે કે જ્યારે ધુમાડો ઉત્પન્ન થશે. બરાબર, ગરમ થઈ જશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે, અહીંયા તમને આકૃતિ આપી છે. આ એક બીકર છે, એની અંદર પાણી નાખ્યું, પહેલા કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યું અને પછી નાખ્યું પાણી. બરાબર, જો અહીંયા આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે જે નીચે બેઠો છે. બરાબર, અને આ પાણી કેવું થાય, વરાળ સ્વરૂપે ઉપર આવશે અને ગરમ થશે. બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયાથી ફોડેલો ચૂનાનું નિર્માણ થાય છે. અહીંયા લખ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું થાય, ફોડેલા ચૂનાનું ઉત્પન્ન થાય, પ્રક્રિયાથી ફોડેલો ચૂનાનું નિર્માણ થાય છે. અહીંયા લખ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, જેને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે અમે જ્યારે લગભગ અત્યારે તો મને ખ્યાલ નથી પણ ઘણા સમય આજથી લગભગ હું તો અત્યારે પ્રોપર
સિટીમાં રહું છું અને જ્યારે હું મારા ગામડે રહેતો હતો ત્યારે અમે ઘરની અંદર ચૂનો કરતા. પહેલાં કલર આવતા પણ એટલા બધા નહીં, બરાબર. બહુ એ લોકો હોય તો એ કરાવતા, બાકી લોકો મિડલ ક્લાસ તો શું કરે, ઘરની અંદર ચૂનો કરાવતા. તો ગામડે શું લાવે, ચૂનાના પથ્થર લાવે, ચૂનાના પથ્થર. તો એ નાખીએ, પેલો તેલનો ડબ્બો કેવું કંઈ હોય એમ જ નાખાય, બરાબર. લોખંડની કેવી વસ્તુ હોય, બાકી ચૂનાના પથ્થર નાખો, પાણી નાખો તો બધું ફાટી જાય, બરાબર. મને ખબર છે કે પેલી જે માટીની કોઠી હતી એની અંદર નાખ્યું હતું તો શું થયું, ફાટી ગયું, મને યાદ છે ત્યાં સુધી, બરાબર. એટલે અહીંયા શું લખવાનું કે અમે એક તેલનો ડબ્બો હતો એને ઉપરથી કાપી નાખ્યો, એની અંદર નાખ્યો ચૂનાના પથ્થર અને પછી ઉપર નાખ્યું પાણી, અને જે પછી અંદર ધુમાડા ઉત્પન્ન થયા, બરાબર. જ્યાં નીચે કોઈ શું કહેવાય, ચૂલો સળગાયો હોય ને, ગેસ ઉપર પાણી મૂક્યું અને કેવું ગરમ થઈ ગયું હોય, ઉફાળા મારતું હોય એવું થવા માંડ્યું, બરાબર. એ મને યાદ છે ત્યાં સુધી. એટલે એવું થાય, બરાબર. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, કહેવાનો મતલબ. હવે અહીંયા સૂત્ર આપ્યું છે ફોડેલા ચૂનાનું, એટલે કે કળી ચૂનો, CaO, એને જેને કળી ચૂનો કહેવાય, CaO એને શું કહેવાય, કળી ચૂનો. આ બધું યાદ રાખવાનું, એવું હોય તો અલગ ચોપડામાં લખી લેવાનું, CO = કળી ચૂનો, બરાબર. H2O એટલે પાણી છે, એટલે અહીંયા નાખ્યું CaO કળી ચૂનો, બરાબર. સોલિડ એટલે કે ઘન પદાર્થ છે, એની અંદર H2O પાણી ઉમેર્યું તો બન્યું ફોડેલો ચૂનો, CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા ઉત્પન્ન થઈ, બરાબર. આ એનું સૂત્ર છે, બરાબર. ફરી એક વખત સૂત્ર જોઈ લઈએ એટલે ખ્યાલ આવે વધારે. જો હું બતાવી દઉં. પહેલાં લીધું કળી ચૂનો, એટલે ચૂનાનો મોટો પથ્થર લીધો, બરાબર. આ એક મોટું પાત્ર છે, એની અંદર નાખ્યો ચૂનાનો પથ્થર. આ રહ્યો ચૂનાનો પથ્થર, જે આ છે એ ચૂનાનો પથ્થર કેવો હોય, સોલિડ, એટલે અહીંયા કૌંસમાં લખ્યું S. હવે S ને એ બધું મેં તમને સમજાવી દીધું આની આગળના લેક્ચરમાં, 3જા નંબરના, બરાબર. ભાગ 3માં સમજાવ્યું. CaO એટલે કે કળી ચૂનો, એની અંદર પ્લસ શું એડ કર્યું, પાણી. પાણી એટલે કે L એટલે કે લિક્વિડ, H2O એટલે કે પાણી. આની અંદર નાખ્યું પાણી, નાખ્યું શું નાખ્યું, પાણી. પાણી નાખશો એટલે શું થશે, CaOH ટ્વાઇસ. એક્વિયસ એટલે કે ફોડેલો ચૂનો, ચૂનાનો એક્વિયસ એટલે કે જલીય પદાર્થ, બરાબર. જેમ જેલ મેં વાત કરી હતી ને આગળ, ટૂથપેસ્ટ ને બધું કીધું હતું, એવો થઈ જશે. અને પ્લસ ઉષ્મા ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે, એની અંદરથી ઉષ્મા, બરાબર. વરાળ ઉત્પન્ન થશે, એની અંદર વરાળ ઉત્પન્ન થાય, બરાબર. ચલો ઓકે, જોઈએ હવે આગળ થોડું કરી નાખીએ. ઇરેજ આગળ લખ્યું છે કે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને નિપજમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને સંયોજાય એટલે નિપજ બાજુ શું બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. અહીંયા અંડરલાઈન કરવાની, અહીંથી લઈ અને અહીંયા સુધી. ફરી વખત કે એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક નિપજનું નિર્માણ થાય એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. અહીંયા સુધી અંડરલાઈન કરવાની. 1 થી 2 માર્કમાં પૂછાય છે કે ખાલી જગ્યાને સંયોગીકરણ પ્રક્રિયા, સોરી ખાલી જગ્યાને એવું ના કહેવાય, એવું લખેલું હોય કે આજે લખ્યું છે અહીંયા કે એક એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો દ્વારા શું થાય, નિપજનું નિર્માણ થાય તેને ખાલી જગ્યા કહે છે, તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે, બરાબર. એવું યાદ રાખવાનું. જોઈએ આગળ. અંડરલાઈન કરાવું એ બધું કરતું રહેવાનું. અહીંયા આગળ કોષ્ટક આપ્યું છે એ જાણકારી માટે આપેલું છે, બરાબર. એ વાંચી નાખું, કંઈ વાંધો નહીં. ચલો બાકી તમારી રીતે શાંતિથી વાંચવાનું. પ્રવૃત્તિમાં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાનું દ્રાવણનો ઉપયોગ દિવાલો ધોવા માટે થાય છે. મેં હમણાં આગળ જ કીધું કે અમે જ્યારે નાના હતા ત્યારે આ રીતે ચૂનો કરવા માટે આ રીતે કરતા હતા. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2 થી 3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર શું આવે છે, ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પ્રહાણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે, બરાબર. બોલવામાં થોડી ભૂલ થઈ જાય, CaCO3 છે, બરાબર. અહીંયા બીજું એક સૂત્ર આપ્યું છે કે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ, એનાથી શું બને છે, CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડે છે, H2O, બરાબર. જોઈએ હવે આગળ. આગળ આપ્યું છે કે આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ.
હવે એક ઉદાહરણ આપ્યું છે સંયોગીકરણ પ્રક્રિયાનું. કોલસાનું સળગવું. કોલસો એટલે કે કાર્બન, સી એટલે કાર્બન સોલિડ હોય, O2 એટલે હવા છે, ઓક્સિજન ગેસ, એનાથી CO2 બંને બાજુ સમતુલિત જોઈ લો. આ સી એક નંબર 1 છે, આ બાજુ પણ C1 દર્શાવે છે, આ બાજુ O2 છે, આ બાજુ O2 દર્શાવે છે. બરાબર, સમતુલિત અહીંયા કરવાનું નથી. બરાબર, આ ખાલી એક ઉદાહરણ આપ્યું કોલસાનું સળગવાનું ઉદાહરણ સમીકરણ સહિત. બીજું આપ્યું H2 અને O2 માંથી પાણીનું નિર્માણ થાય. H2 એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ, O2 ઓક્સિજનના 2 પરમાણુથી શું થાય? પાણી બને છે. કઈ રીતે બને? તો કે 2H2O પ્લસ O2 પ્લસ 2H2O. હવે એમ થાય આ 2 ક્યાંથી આવ્યા? તો સમતોલિત કર્યું, ક્યાંથી આવ્યા? હવે સમતોલિત અહીંયા કઈ રીતે કર્યું હું સમજાવી દઉં. જો આ છે ખાલી H2 પ્લસ O2. નિર્માણ કોનું કરવાનું હતું? તો કે જો અહીંયા લખ્યું છે H2 પ્લસ O2 નું કરવાનું હતું. બરાબર, તો અહીંયા થયું H2O. બરાબર, અહીંયા આગળ 2 વડે ગુણાકાર કર્યો, અહીંયા પણ 2 વડે ગુણાકાર. બરાબર, ટોટલ કેટલા થઈ ગયા? H4 થઈ ગયા. આ બાજુ પણ H કેટલા થઈ ગયા? 4. અહીંયા 2 હતા અને અહીંયા ખાલી એક જ વખત H હતો, અરે O એક જ વખત હતો, એટલે અહીંયા ગુણ્યા, એટલા માટે અહીંયા ગુણાકાર કર્યો. એટલે કે બંને બાજુ હવે તમને સમતોલિત કરતા આવડી ગયું હશે, મને ખ્યાલ છે. ઓકે, બરાબર. જોઈએ હવે આગળ નેક્સ્ટ. સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પ્રક્રિયાને બીજી એક વ્યાખ્યા અંડરલાઈન કરી દેવી. શું કહેવા માંગે છે? કે જ્યારે 1 કે 2 થી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે શું થાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આપણે અગાઉની પ્રક્રિયામાં અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર, અહીંથી ઘણા બધા પ્રશ્નો નીકળ્યા. બરાબર, કેવો પ્રશ્ન નીકળ્યો? એક તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? બરાબર, એ અહીંયા અને આગળ બંને જોઈ લેવા. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો અહીંયા લખ્યું છે કે એવી પ્રક્રિયા, એવી કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય. શું થાય? નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય એને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર, હવે અહીંયા લખ્યું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો. આ પ્રશ્ન કઈ રીતે પૂછાય છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે અને ઉદાહરણ આપીને જણાવો અથવા તો સમજાવો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આ વ્યાખ્યા લખવી પડે. ત્યાંથી તો કે એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણો હવે આવે છે નીચે. તો આ 1 નંબર ઉદાહરણ છે કુદરતી વાયુનું સળગવું. CH4 પ્લસ 2O2 ઇટ ગિવ્સ CO2 અને 2H2O. બરાબર, આ આપ્યું છે ઉદાહરણ. બરાબર, અહીંયા સમજૂતી માટે આપેલું છે કે CH4 મિથેન ઇથેન પ્રોપેન આ બધું આવે છે. CH4 ને બરાબર, એ બધું આગળ આવશે ત્યારે ભણીશું. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં આપણને શું મળે? ઉર્જા મળે છે. આ દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થો રહેલા હોય છે. આપણે જે ખાઈએ છીએ બ્રેડ, બટાકા, ભાત, બરાબર, એમાં કાર્બોદિત પદાર્થ વધારે રહેલા હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. શર્કરા, ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે, જેનું અહીંયા સૂત્ર મૂકેલું છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે, જેનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 6 માં કરવાનો છે. શ્વસન કહેવાય કોને? એટલું અહીંયા તમને ખાલી 1-2 લાઈનમાં સમજાવ્યું. બાકી વધારે ડિટેલમાં ચર્ચા ક્યાં કરવાની છે? પ્રકરણ નંબર 6 માં. C6H12O6 જે ગ્લુકોઝનું અણુસૂત્ર છે. C6H12O6 પ્લસ 6O2 ઇટ ગિવ્સ 6CO2 પ્લસ 6H2O પ્લસ ઉર્જા ઉત્પન્ન થઈ. બરાબર, આ 6 શું છે? તો કે સમતોલિત કર્યું છે સમીકરણ. બરાબર, એક વખત શાંતિથી આ સમીકરણને જોઈ લેવાનું. બરાબર, યાદ રાખવાનું. જોઈએ હવે આગળ
3 નંબર આવ્યું છે તે. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માનું શું છે એક ઉદાહરણ, ઉષ્માક્ષેપકનું ઉદાહરણ છે. ઉષ્માક્ષેપકના 3 ઉદાહરણ આપે છે, એક આ, બીજું એક આ અને ત્રીજું એક આ. પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાના પ્રકાર ઓળખો જે એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 1.1 આપણે જોઈ હતી એટલે મેગ્નેશિયમની પટ્ટીવાળી, બરાબર. તો અહીંયા આગળ આવે છે પછી વિઘટન પ્રક્રિયા. અત્યારે કઈ જોઈ? સંયોગીકરણ પ્રક્રિયા, પછી આગળ આવશે વિઘટન પ્રક્રિયા, બરાબર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.